બનાસકાંઠા જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીના માર્ગો ગરમીના કારણે સૂમસામ બન્યા છે। વેપારીઓ પણ બપોરના સમયે પોતાના ધંધા આગળ પડદો લગાવી રહ્યા છે। તેમજ અંતરિયાળ વિસ્તારમાંથી શાકભાજી વેચવા આવનાર આદિવાસી લોકો પણ છત્રીનો કે કપડાના તંબુ બાંધીને ગરમીથી રાહત મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે। ગરમીનું પ્રમાણ હમણાં સવારથી જ બહુ વધુ પ્રમાણમાં હોય છે અને બપોરે તો બહુ જ અતિશય પ્રમાણમાં હોય છે, જ્યાંથી સ્થાનિક વેપારીઓ બપોરે 2 થી 3 કલાક સુધી પોતાના રોજગાર બંધ રાખીને ઘરે રહે છે અને યાત્રાળુઓનો ઘસારો પણ બહુ જ મધ્યમ પ્રમાણમાં જોવા મળે છે। વહેલી સવારથી જ ભારે ગરમી જોવા મળી રહી છે અને આજે બપોરનો સુમાર છે ત્યારે 39 થી 40 ડિગ્રી જે તાપમાન છે એ અંબાજીમાં જોવા મળી રહ્યું છે। અંબાજીના ખાસ કરીને બજારો જે છે બજારોમાં પણ સન્નાટો જોવા મળી રહ્યું છે। હાઈવે માર્ગો પર સન્નાટો જોવા મળી રહ્યું છે। આપણે બતાવવા માંગીશ કે હાલ તબક્કે અંબાજીનો હાઈવે માર્ગ છે એ યાત્રાધામના કારણે આમ ભરચક રહેતું હોય છે, પણ જે રીતે આપ જોઈ રહ્યા છો કે હાઈવે માર્ગ ઉપર પણ સન્નાટો જોવા મળી રહ્યો છે કે એકલ દોકલ જે વાહનો છે એ વાહનો સિવાય કોઈ જોવા મળી રહ્યું નથી અને જે ખાસ કરીને ગરમીના કારણે છે જે લોકો છે ઘરમાં રહી અને હાલ તબક્કે ઠંડક અનુભવી રહ્યા છે અને માર્ગો ઉપર જે છે ગરમીના કારણે સન્નાટો ચોક્કસપણે મળી જશે અને હજી જે રીતે ઉનાળો આગળ વધશે એમ ગરમી પણ વધુ આગળ વધે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, દૂરદર્શન સમાચાર, અંબાજી।